નમસ્કાર, ક્રાઇમ સ્ટોરીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ। આજની કહાનીની શરૂઆત કરું તે પહેલાં આપની વચ્ચે બે વાત મૂકવી છે। એક, આપણે ત્યાં અનેક વખત મિત્રતાને લાંછન લગાડતી ઘટનાઓ સામે આવી છે, પરંતુ તેમ છતાંય આપણે ત્યાં એ વાતમાંથી આપણે બહાર નથી આવી શકતા કે કેમ સુદામા અને કૃષ્ણની જેમ આપણે કંઈ શીખી શકીએ। આપણે એ મિત્રતામાંથી કશું શીખતા નથી અને મિત્રતાની લાંછનની ઘટનાઓ સામે આવે છે। બીજી વાત એ કરવી છે કે વિદેશોની ફેશન, વિદેશમાં જેમ જન્મદિવસની પાર્ટીઓ ઉજવાય છે એ કંઈ નવું નથી, પણ એ જ પાર્ટીમાં દારૂ અને નશીલા પદાર્થનું સેવન કરવું એ કેટલું યોગ્ય? આજકાલ તો એ ટ્રેન્ડ સેટ થઈ ચૂક્યો છે કે જન્મદિવસની પાર્ટીમાં દારૂનું સેવન કરવું અને મોજશોખ સાથે તેની ઉજવણી કરવી, પરંતુ ક્યારેક આવી ઉજવણીઓ એ હદ સુધી પહોંચી જાય છે કે એ જ ઉજવણી દરમિયાન, એ ઉત્સાહ દરમિયાન કોઈ ગુનાને અંજામ અપાય છે। અને આવી જ એક ઘટના રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં બની છે। ગાંધીના ગુજરાતમાં દારૂ મળવો હવે કોઈ સામાન્ય બાબત થઈ ચૂકી છે। જ્યાં જુઓ ત્યાં દારૂની રેલમછેલ જોવા મળે છે અને આ જ દારૂની રેલમછેલ વચ્ચે એક પાર્ટી સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ચાલતી હતી। આ ઘટનામાં પોલીસ રિપોર્ટ અને માહિતીના આધારે હિતેશ મકવાણા નામના યુવકની જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી અને આ પાર્ટીની અંદર દારૂ પણ હતો અને કેટલાક યુવકોએ દારૂનું સેવન પણ કરી રહ્યા હતા અને પાર્ટીની મજા માણી રહ્યા હતા। મોડી રાતનો સમય થઈ ચૂક્યો હતો, પાર્ટી જોરશોરથી ચાલી રહી હતી અને આ જ પાર્ટીની અંદર હિતેશ મકવાણાના જન્મદિવસને લઈને તેના એક મિત્ર રાજકોટથી સુરેન્દ્રનગર આવ્યો હતો। રાજકોટથી સુરેન્દ્રનગર આવનાર તેનો મિત્ર એ ચંદન હતો। ચંદન રાજકોટ ખાતે રહે છે ને ત્યાં નોકરી કરે છે, પરંતુ હિતેશની જન્મદિવસની પાર્ટીમાં તે મોડી સાંજે સુરેન્દ્રનગર ખાતે પહોંચે છે। સુરેન્દ્રનગર ખાતે મોડી રાત્રે જે દારૂ પાર્ટી થવાની હતી એ દારૂ પાર્ટીની અંદર ચંદન પણ હાજર હતો। દારૂ પાર્ટીની શરૂઆત થાય છે। ચંદન તો માત્ર અહીંયા તેના મિત્ર હિતેશને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે આવ્યો હતો, પરંતુ તે પણ આ દારૂ પાર્ટીની અંદર જોવા મળ્યો, બેઠો પણ હતો ત્યાં। અને આ જ દારૂ પાર્ટીની અંદર હિતેશ મકવાણાના બે મિત્રો પણ હતા। રાજકોટથી આવેલો મિત્ર ચંદન અને ત્યાં ઉપસ્થિત પાર્થ વાઘેલા અને વિશાલની સાથે દારૂના નશામાં ધૂત થયા બાદ એક બોલાચાલી થાય છે અને એ જ બોલાચાલીની હાલતની અંદર સામસામે મારામારી પણ થઈ અને નશામાં ધૂત હિતેશ મકવાણાના મિત્રો પાર્થ વાઘેલા અને વિશાલે ચંદનને 25 ફૂટ ઉપરથી નીચે એક ધક્કો મારી દે છે। જન્મદિવસની પાર્ટીની ઉજવણી એ માતમમાં ફેરવાઈ। ચંદનનું નીચે પડતાની સાથે જ ઘટના સ્થળ ઉપર મોત થયું હતું। હિતેશ મકવાણાનો જન્મદિવસ અને એ જ જન્મદિવસની પાર્ટીની અંદર ધાબે જે પાર્ટી ગોઠવવામાં આવી હતી અને બોલાચાલી બાદ આખી પાર્ટીનો ઉત્સાહ જે હતો એ માતમમાં ફેરવાયો। આ સમગ્ર મામલે પોલીસે બે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને એ બે આરોપીની સામે ગુનો નોંધતાની સાથે જ ધાબા ઉપરથી જે દારૂની ખાલી બોટલો અને ગ્લાસ મળી આવ્યા, એટલે કે હવે આ કેસની અંદર પોલીસે વધુ એક કેસ પણ દાખલ કર્યો છે એ પ્રોહિબિશનનો। આખી ઘટનાને લઈને સુરેન્દ્રનગર ડીવાયએસપી વીપી જાડેજાએ શું કહ્યું એ પણ સાંભળો। ઉમિયા ટાઉનશીપના બાજુમાં કોમ્પ્લેક્સમાં એક જણ ધાબા ઉપરથી નીચે પડીને મૃત્યુ પામેલ હોવાની જાહેરાત થયેલી હતી, જે અનુસંધાને બનાવ પ્રથમથી જ શંકાસ્પદ લાગતા તપાસ તજવીજ કરતા આ યુવક રાજકોટ ખાતે રહેતો ચંદન જગદીશભાઈ પરમાર હોવાનું જાણવા મળેલ। ત્યારબાદ વિશેષ તપાસ કરતા આ યુવક પોતાના મિત્ર હિતેશ દેવસીભાઈ મકવાણાને નો જન્મદિવસ હોય તેને ત્યાં આવેલ અને આ લોકો જન્મદિવસ ઉજવવા માટે થઈને આ કોમ્પ્લેક્સના ધાબા ઉપર મળેલા। આ સિવાય એક વિશાલ બિરજીભાઈ સોલંકી તથા તેનો સાળો પાર્થ વાઘેલા પણ ત્યાં હાજર હતા। આ દરમિયાન બંને વચ્ચે મરણ જનાર ચંદન પરમાર તથા વિશાલ વીરજી વાઘેલા વચ્ચે બોલાચાલી થતા વિશાલ વીરજી વાઘેલાએ
ઉશ્કેરાટમાં આવીને તેની સાથે ઝપાઝપી કરેલ અને એના શાળાએ બંને મળીને ચંદન પરમારને ધાબા ઉપરથી ધક્કો મારીને નીચે પાડી દે તેનું મૃત્યુ નિપજાવેલ હતું. આ બનાવ અંગે ચંદનના પિતા જગદીશભાઈ પરમારની ફરિયાદ લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરેલ છે. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ સોલંકી આ ગુનાની તપાસ કરી રહેલ છે. આરોપીઓ હાથવચમાં છે. તપાસ ના, આરોપી પકડવા માટે તજવીજ ચાલુ છે. સાહેબ, બીજી કોઈ આમાં બનાવમાં વિગત મળી છે કે કોઈ પૈસાની લેતી દીધી કે એના માટે ના, એવું કોઈ નહોતું. આ લોકો સાથે બેસીને પાર્ટી કરતા હતા. એ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થયેલ અને બોલાચાલીમાં તાત્કાલિક ઉશ્કેરાટમાં આવીને આ વાઘેલા એક સામાન્ય એવી બોલાચાલી અને એ બાદ એક મિત્રની હત્યા. રાજકોટથી માત્ર ને માત્ર મિત્રને શુભેચ્છા આપવા માટે આવેલા મિત્ર ચંદનનું મોત થતાં હિતેશ મકવાણા પણ શોકમાં છે કે મારી જન્મદિવસની પાર્ટી હતી અને એ પાર્ટીની અંદર મારો મિત્ર મને શુભેચ્છા આપવા આવ્યો અને તેનું મોત થયું. સુરેન્દ્રનગર પોલીસે ઘટના અંગે હાજર મિત્રોના નિવેદન નોંધીને તપાસ તેજ કરી છે. જોકે હજી સુધી આ ઘટનામાં 2 આરોપીની સામે ગુનો નોંધ્યો છે, પરંતુ તેમની ધરપકડ નથી થઈ. તપાસ ચાલુ છે. ત્યારે આ ઘટના બાદ એક વાત એ શીખવા જેવી છે કે જીવનમાં સામાન્ય એવો ઝઘડો અને બોલાચાલી દરમિયાન એક માત્ર 4 થી 5 મિનિટનો એક ગુસ્સો અને એ જ ગુસ્સામાં આવેશમાં આવીને કોઈ ઘટનાને અંજામ આપી દેવામાં આવતી હોય છે. અને આ ઘટના બન્યા બાદ એક સાથે 2 પરિવારો શોકમાં હોય છે. જે પરિવાર ખુશીમાં હોય છે તે જ પરિવારમાં માતમ છવાય છે અને એક સાથે 2 પરિવારના માળા પણ વિખાય. આપનું શું માનવું છે સુરેન્દ્રનગરની આ ઘટનાને લઈને? એ ઘટનામાં આપ શું કહી રહ્યા છો એ મારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને તમે પણ સાવધાન રહો, સુરક્ષિત રહો અને સલામત રહો. નમસ્કાર.